લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રામાં કચરો ઉઠાવતી ગાડીના ડ્રાઈવર પર હુમલો, આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ. ધાંગધ્રા શહેરમાં મહેનત મજૂરી કરતા મજૂરો પર અત્યાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. નગરપાલિકાના કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી ટીમના ડ્રાઈવર સામે મારપીટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કામદારોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 4માં રામપુરી વિસ્તારમાં નિયમિત કામગીરી દરમિયાન કેટલાક શખ્સોએ ડ્રાઈવર સાથે ઉશ્કેરણીભર્યું વર્તન કર્યું, હુમલો કર્યો હતો. આ બનાવમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત 2 લોકોના નામ સામે આવ્યા છે, જેને લઈને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે મજૂરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોતાના સાથી થયેલા અત્યાચારના વિરોધમાં તમામ ડોર ટુ ડોરના મજૂરો ગાડી સાથે ધાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા. તેમણે આ બનાવને મહેનત કરતા વર્ગ પર દબાણ અને દાદાગીરીનું જીવંત ઉદાહરણ ગણાવી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવાની માંગ ઉઠાવી હતી. કામદારોના મતે જે લોકો શહેરને સ્વચ્છ રાખવા માટે દિવસ રાત મહેનત કરે છે, તેમના પર આ પ્રકારનો હુમલો નિંદનીય છે. આ ઘટના માત્ર એક વ્યક્તિ પર નહીં પરંતુ સમગ્ર મજૂર વર્ગના માન સન્માન પર પ્રહાર સમાન હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન દ્વારા આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને વિગતો મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે વોર્ડ નંબર 4માં જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ લોકોને આજે અમારા એસટી સમાજના લોકોને માર મારેલ છે અને ખોટી દાદાગીરી કરેલ છે. અને જે મજૂરોને ડ્રાઈવરોને કીધું છે કે તાત્કાલિક અહીંયા આ ગીત વગાડવાના છે, આ તમારે જે આવતું હોય અને આ ડોર ટુ ડોરમાં આ જગ્યાએ તમારે ટાઈમસર આવવાનું. આ લોકો તો ટાઈમસર જ આવે, મજૂરી માણસો છે અને ડ્રાઈવર છે અને ટ્રાફિકના કારણે થોડુંક મોડું બી થઈ જાય. તો આજે આ લોકો ઉપર અત્યાચાર કરીને માર મારેલ છે અને એવું જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે. અને જો એસટી ઉપર આવો જ અત્યાચાર કરતા રહે છે તો સરકારને પણ વિચારવું જોઈએ કે એસટી ઉપર અત્યાચાર થોડાક ઘટવા લાગે.